ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું પૂજા મેમ તમારી સામે પાછી અને તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે સ્ટાર્ટ કરતા પહેલા મને ભગવાનને યાદ કરવાનું મન થાય છે અને એક ભજન ગાવાનું મન થાય છે. અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ, રામ નારાયણમ જાનકી વલ્લભમ. कौन कहता है भगवान नाचते नहीं, कौन कहते हैं भगवान नाचते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम. कौन कहते हैं भगवान खाते नहीं, कौन कहता है भगवान खाते नहीं, बैर शबरी के जैसे खिलाते नहीं, बैर सबरी के जैसे खिलाते नहीं. अच्युतम केशवम कृष्ण दामोदरम, राम नारायणम जानकी वल्लभम, राम नारायणम जानकी वल्लभम. હવે તમને એમ થયું હશે કે સવાર સવારમાં મેમ ક્યાં ભજન શરૂ કર્યા, પણ આ એક અલગ જ મજા છે કૃષ્ણની પ્રેમની વાત કરવાની. કૃષ્ણના પ્રેમના રૂપો ઘણા અલગ અલગ છે. ક્યાંક મિત્ર તરીકે સુદામા, ક્યાંક ભક્ત અને ભગવાન વચ્ચેનો પ્રેમ નરસિંહ મહેતા, ક્યાંક ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેનો પ્રેમ અને ઝઘડા, ક્યાંક મીરા અને કૃષ્ણનો પ્રેમ, ક્યાંક રાધા અને કૃષ્ણનો પ્રેમ. અને તમે જુઓ કે કૃષ્ણ બધા જ એની પાછળ ઘેલા થઈ ગયેલા હોય છે અને કૃષ્ણની કેટલી વાત કરીએ, એના કેટલા પ્રેમના ઉદાહરણો આપીએ, એક ભાઈ તરીકે, એક મિત્ર તરીકે, એક સખા તરીકે, એક પતિ તરીકે, એક પ્રેમી તરીકે, એક દુશ્મન તરીકે, ગમે તેટલા તમને એના રૂપ આપીએ, એના પ્રતીક આપીએ, એના પ્રેમના પ્રતીક આપીએ, તો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક ઓછું હોય છે કે આપણે હજી ક્યાંક ને ક્યાંક ભૂલતા હોઈએ કૃષ્ણને માટે કહેવાનું, એવું આપણને થતું હોય છે. એમાં પણ જો વાત કરીએ ગોપી અને કૃષ્ણની, તો શું એની લીલાઓ હતી કૃષ્ણની કે ગોપીઓને હેરાન કરવાની, ગોપીઓના ઘરે જઈ જઈ એનું માખણ ચોરી લેવાની, કે પછી ગોપીઓ પાણી ભરીને પાછી જતી હોય ત્યારે એની માટકી ફોડી નાખવાની, કે એના વસ્ત્ર સંતાડી દેવાની. આવી ગમે તેટલી આપણે હજી વાત કરતા જઈએ અને ઓછી પડતી જાય, આવી કૃષ્ણની અને ગોપીઓની વાતો છે. અને જ્યારે કૃષ્ણ પોતાની મુરલીના સૂર સુનાવા જાય છે ત્યારે ગોપીઓ ઘેલી થઈ એની પાછળ દોડી જાય છે અને એના પ્રેમમાં રાસડા રમવા માંડે છે કે દરેક જગ્યાએ એને કૃષ્ણ દેખાતો હોય એવું ગોપીઓને લાગે છે. અને સાથે સાથે ગોપીઓ સાથે ઝઘડા પણ એટલા થતા હોય છે. ગોપીઓ સાથે એને
ખીજાતા પણ એટલા હોય છે, ગોપીઓ રીસાઈ પણ એટલી જતી હોય છે, અને કૃષ્ણ પણ ઘણીવાર રીસાઈ જાય છે કે ગોપીઓ એને મનાવવા આવે. તો આવું જ કંઈક ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેનું પ્રેમ દર્શાવતું કાવ્ય આજે આપણે ભણવાના છીએ, જે અદ્ભુત કૃષ્ણની લીલાઓથી ભરપૂર છે. અને એક રાધા, એક ગોપી, એની સામીપ્ય, ગોપીઓ જ્યારે પણ કૃષ્ણની દરેક સમયે કૃષ્ણનું સામીપ્ય, કાન્હાના સામીપ્ય નજીક, એને પોતાની નજીક આવવા માટે કહે છે અને એનું સમીપ્ય ઝંખવા એ દોડતી હોય છે. આવો જ ભાવ કંઈક રજૂ કરતો તો જાણું ગોપીઓ અને કૃષ્ણ વચ્ચેની વાત કે ગમે તેમ કરી અને ઘણા બધા લાલચ આપી ગોપીઓ એમ કહે છે કે તું મારી નજીક આવ કૃષ્ણને. તો આપણે જાણીએ કે ગોપી એને કેટલી લાલચ આપે છે અને એને કેટલું કહે છે કૃષ્ણને પોતાની નજીક આવવા માટે. તો આજે આપણે આવું સુંદર મજાનું કાવ્ય ભણવાના છીએ, તો જાણું. તો જાણું. સુરેશ દલાલ. ઉર્મી ગીત. સર્વપ્રથમ આપણે સુરેશ દલાલ વિશે જાણી લઈએ, પછી આપણે આપણા કૃષ્ણમય બની જઈએ. સુરેશ દલાલ જન્મ 11 ઓક્ટોબર 1932, અવસાન 10 ઓગસ્ટ 2012, એટલે કે હાલમાં 8 વર્ષ પહેલા જ એમનું મૃત્યુ થયેલું છે. સુરેશ પુરુષોત્તમ દાસ દલાલ, મહારાષ્ટ્રના થાણા જિલ્લામાં તેમનો જન્મ થયેલો. એકાંત, તારીખનું ઘર, નજરું લાગી, ઈટ્ટા કિટ્ટા, ધીંગા મસ્તી, ચલક ચલાણું, ભીલ્લું, પગની હોડી, હાથના હલેસા, ટીંગા ટોળી તેમના મુખ્ય કાવ્ય સંગ્રહ છે. ગદ્ય કાવ્યનો સંગ્રહ છે. અસ્તિત્વ તેમણે આપ્યો છે. સમિદ્ધ કવિનો શબ્દ. તપોવન, ઉપહાર, સહવાસ, વિથિકા વગેરે તેમના સંપાદનો છે. કાવ્યાયન અને કાવ્ય વિશ્વ એ બે તેમના નોંધપાત્ર સંચયો છે. કવિતા દ્વિમાસિકનું સંપાદન તેમણે યશસ્વી રીતે કર્યું હતું. તે રણજીતરામ સુવર્ણચંદ્રક અને સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. હવે આ હતું આપણે સુરેશ દલાલનું એક નાની અમથી ઝલક. અને એટલા માટે જ હવે આપણે જોઈએ કે ગોપીને શ્રી કૃષ્ણ માટે ખૂબ જ પ્રેમ છે. જે આપણે જાણીએ છીએ કે ગોપીઓ કૃષ્ણ પાછળ ઘેલી હોય છે. તે કૃષ્ણ હંમેશા કૃષ્ણને મળવા ઝંખે છે. આ કાવ્યમાં ગોપી કૃષ્ણને પડકાર, ચેલેન્જ આપતા કહે છે કે જો તમે મારા માથેથી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આ બહાને ગોપી કૃષ્ણનું નૈકટ્ય ઝંખે છે. કવિએ આ નાના મધુર કાવ્યમાં ગોકુળનું અને પ્રેમનું વાતાવરણ વ્યક્ત કર્યું છે. તો અહીંયા સર્વપ્રથમ ગોવર્ધન પર્વત ઉચકવાની વાત કરવામાં આવી છે કે ગોવર્ધન પર્વતની વાત બધાને ખ્યાલ હશે, છતાં આપણે એકવાર ટૂંકમાં જેને ન ખબર હોય એની માટે આપણે કહી દઈએ છીએ કે ઇન્દ્રને પોતાની
ખૂબ જ અભિમાન થઈ ગયું હતું અને એનું અભિમાન તોડવા માટે કૃષ્ણને આ વસ્તુ કરે છે કે ગોકુળ ઉપર ઇન્દ્રદેવ ખૂબ જ વરસાદ કરાવે છે અને લોકો ત્રાહિમામ થઈ જાય એટલો વરસાદ કરે છે। ત્યારે કૃષ્ણ ઇન્દ્રનું અભિમાન તોડવા માટે પોતાની ટચલી આંગળીઓ ઉપર આખો ગોવર્ધન પર્વત ઉચકી અને બધા જ ગોકુળવાસીઓનું જીવન બક્ષે છે અને બધાને જીવન ઉગારે છે। આ વાત એટલે અહીં એમ કીધું છે કે તે પર્વત ઉચક્યો હતો એ વાત અહીં મેન મુદ્દા ઉપર છે। મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડ રે। હું તો ઘેર ઘેર જઈ વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને। આખો દિવસ વાસળીને હાથમાં રમાડો કહાન એમાં હોય ઝાઝા વેતા। કાંટાળી કેડી પર ગાગર લઈને અમે એમાં છે ઝાઝા વેત। કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા। હું તો વહેતી જમુનાને અહીં આણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને। ડચકારા દઈ દઈને ગાયો ચરાવવી ને છાય મહી ખાઈ લેવો પોરો। ચપટીમાં આવું તો કામ કરી નાખે અહીં નાનકડો ગોકુળનો છોરો। ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડ રે। હવે અહીં ગોપીઓ કૃષ્ણને કહે છે કે ગાગર ઉતારવાની વાત અહીં એટલે કે ઘડો, ગાગર એટલે ઘડો। તો અહીં ગાગર ઉતારો એટલે કે મારા માથે પહેલાના સમયમાં કંઈ આરો ને એવું નહોતું, નળ નહોતા, લોકો નદીએ તળાવે જઈને પાણી ભરતા હતા। તો આવી રીતે ગોપીઓ હવે કૃષ્ણને પોતાની નજીક લાવવા માટે એમ કહે છે કે મારી માથે જે ગાગર છે, બેડા છે, ઘડા છે એ ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત એક ટચલી આંગળીએ ઉચક્યો હતો। રાજ એટલે અહીંયા શ્રી કૃષ્ણને રાજ કહીને સંબોધ્યા છે, એટલે કહે છે કે હે કૃષ્ણ મારી ગાગર, મારો ઘડો માથેથી ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો। હું તો ઘરે ઘરે જઈ વખાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડને। હવે હે કૃષ્ણ જો તમે મારા માથેથી ગાગર ઉતારી લેશો તો હું ઘરે ઘરે જઈને તમારા વખાણ કરીશ કે તમે તો પહાડ પણ ઉચકી લીધેલો છે। આખો દી વાસળીને હાથમાં રમાડો કહાન એમાં સાજા હોય ઝાઝા વેતા। કાંટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતાને સ્મિત દેતા। હવે અહીં શું કહે છે કે આખો દિવસ કે આખો દિવસ હાથમાં વાસળી લઈને કાન, તમે કાન એટલે કાન। હવે અહીંયા પહેલા 2-3 શબ્દ જોઈ લઈએ। વખાણવું કીધું ને, હું તો ઘરે ઘરે જઈ વખાણું। વખાણવું એટલે કે પ્રશંસા કરવી। પ્રશંસા કરવી સાથે સાથે છે પહાડ। પહાડ એટલે પહાડ, પર્વત,
વાંસળી, બંસરી, બંસરી. એમાં છે એમાસા હોય ઝાઝા વેતા એટલે કે ભલીવાર. ભલીવાર, ડાપણ, આવડત. હવે એમ કહે છે કે આખો દિવસ તમે હાથમાં વાંસળી રમાડો છો, એમાં કાંઈ આવડત કે ભલીવાર હોય નહીં. કાટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતા ને સ્મિત દેતા. કાટાળી કેડી પર, કેડી એટલે પગદંડી, સાંકડો પગનો રસ્તો. કેડી સાંકડો પગ રસ્તો. તો અહીં શું કીધું છે કે આખો દિવસ તમે હાથમાં વાંસળી વગાડો છો, આ વાંસળી રમાડો છો, એમાં કાંઈ તમારી આવડત દેખાતી હોતી નથી. કાટાળી કેડી પર ગાગર લઈ અમે આવતા જતા ને સ્મિત દેતા. હવે એમ શું કીધું છે કે કાટાળી કેડી ઉપર, કાંટાવાળી જે પગ રસ્તો હોય એની ઉપર અમે ગાગર લઈને પાણી ભરીને પાછા જતા હોઈએ, આવતા હોઈએ કે જતા હોય, ત્યારે તું બેઠો હો ત્યારે અમે તને એક સ્માઈલ આપતા. તો કે છે કે હે કાન, આખો દિવસ વાંસળી હાથમાં વગાડો છો, એમાં શું આવડત? અમે તો કાટાળી કેડી ઉપર માથે ગાગર લઈને આવીએ ને જઈએ ત્યારે ખુશ થઈએ છીએ તમને જોઈ અને તમારી વાંસળી વગાડો છો એ સાંભળીને. હું તો વહેતી યમુનાને અહીં આણું, વહેતી યમુનાને અહીં આણું એટલે કે જે વહેતી યમુના નદી છે એને પણ હું અહીં લઈ આવું. મારી ગાગર ઉતારો તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાણ રે. એટલે અહીં એમ કે છે કે અમે યમુના નદીના પાણી ભરવા જઈએ છીએ. એણે એમ કીધું ને કાટાળી કેડી પર ગાગર લઈને અમે આવતા જતા અને સ્મિત દેતા. એટલે ત્યારે યમુના નદીના પાણી ભરવા જતા અને એ સમયે જે કાટાળી કેડી ઉપર અમે ચાલતા અને ત્યારે તને વાંસળી વગાડતા અને જોઈ ને અમે જે આનંદ અમને મળતો એની વાત અહીં ગોપીએ કરી છે કે અમને તો આનંદ મળતો, પણ હવે તું આ અમારી ગાગર ઉતારે ને તો હું ઘરે ઘરે જઈને કહું કે રાજ તે ઉચક્યો તો પહાડ રે. ડચકારા દઈ દઈને ગાયો ચરાવી ને છાઈ મહી ખાઈ લેવો પોરો. ડચકારા એટલે ડચ એવો અવાજ. ડચકારા તો ડચ એવો ડચ એવો અવાજ. ગાય અને બળદ. ગાય અને બળદ હાંકતા કરતો અવાજ. આપણે ગાય બળદ વચ્ચે આવતા હોય, ભેંસ વચ્ચે આવતા હોય તો એમ કે હટ, આજે અવાજ કરીએ એને ડચકારો દેવો કહેવાય. તો
અહીં કૃષ્ણનું કામ શું હતું? ગાયો ચરાવવા જવી. અને જ્યારે ગાય ચરતી હોય ત્યારે એણે વૃક્ષ નીચે આરામથી પોરો ખાઈ લેવાનો. પોરો ખાવો એટલે થાક ખાવો, આરામ કરવો. પોરો ખાવો એટલે આરામ કરવો. પોરો ખાવો એટલે આરામ કરવો. એટલે એમ કે છે કે ડચકારા દઈ દઈ ગાયો ચરાવવી ને છાય મહી ખાઈ લેવો પોરો. તું જ્યારે ગાયો ચરાવવા જા છો ત્યારે એને ડચકારા દઈ દઈ ને જ્યારે તું થાકી જા છો ત્યારે ઝાડવાની નીચે આરામ પણ કરી લે છો. ચપટીમાં આવું તો કામ કરી નાખે. એટલે એમ કે છે કે ચપટીમાં તું બધું જ કામ, આખા ગોકુળનું કામ નાનો અમથો તું ચપટીમાં બધું જ કામ કરી નાખે, પરંતુ ફરી ફરી નહીં આવે ટાણું મારી ગાગર ઉતાર તો જાણું કે રાજ તમે ઉચક્યો તો પહાડ રે. ચપટીમાં કામ કરવું એટલે સહેલાઈથી કામ કરવું. ચપટીમાં કામ કરવું. ચપટીમાં કામ કરવું એટલે સહેલાઈથી કામ કરવું. પછી છે ટાણું. એટલે કે અવસર, ચાન્સ. તક. એટલે એમ કે છે કે સરળતાથી તું ગોકુળના બધા જ કામ કરી નાખો છો, ગાયો ચરાવી નાખો છો, ગોકુળ પર કોઈ પણ મુસીબત આવે છે તો એ પણ તું સાવ સહેલાઈથી તું કરી નાખો છો. તો આવું ટાણું, આવો ચાન્સ તને બીજી વાર નહીં મળે કે હું તને સામેથી એમ કહું કે તું મારી ગાગર ઉતાર. એટલે અહીં એમ કે છે કે તું મારી ગાગર ઉતાર, તું મારી નજીક આવ તો હું કહું કે તે ઉચક્યો તો પહાડ રે. ડચકારા દઈને ગાયો ચરાવી અને છાયામાં આરામ કરી લેવો સરળ છે. આવું કામ તો અહીં ગોકુળનો નાનો છોકરો પણ ચપટીમાં કરી નાખે છે. ફરી ફરી આવો ચાન્સ, ગાગર ઉતારવાનો ચાન્સ તારી પાસે નહીં આવે તો હે કૃષ્ણ તું મારી ગાગર, મારો ઘડો માથેથી ઉતાર તો હું જાણું, તો હું માનું કે તે ઉચક્યો તો ગોવર્ધન પર્વત રે. ગમે તેમ કરીને કૃષ્ણને પોતાની નજીક આવવા માટે અહીં ગોપી કહે છે. અને એમ કહે છે એટલે આખો દિવસ એને એમ કહે છે કે તું વાંસળી વગાડ, એમાં કાંઈક મોટો કામ હોતા નથી. અમે જો તારી માટે અમે કાંટાળી કેડી, યમુનાના નદી ઉપર પાણી ભરવા આવીએ ત્યારે કાંટાળી કેડી ઉપર આવીએ છીએ અને માથે ગાગર લઈને આવીને જઈએ છીએ તો પણ તને જોઈને અમને આનંદ થાય છે. અને તારે શું કામ કરવાનું છે કે આખો દિવસ ડચકારા દઈ ગાયો ચરાવવાની, વાંસળી વગાડવાની, અને થાક લાગે તો આરામ કરી લેવાનું. એ તો ગોકુળનો કોઈ પણ નાનો છોકરો એ કાર્ય કરી શકે છે, એમાં કોઈ મોટી વાત નથી. પણ જો તે ગોવર્ધન પર્વત ઉચક્યો હોય અને મને મનાવવી હોય તો તારે મારા માથેથી આ ગાગર, આ ઘડો તારે ઉતારવો પડશે. તો આ કાવ્યમાં કૃષ્ણ પ્રેમ વ્યક્ત કરતી રચના છે. ગોપી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે મારી ગાગર ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. ગાગર ઉતારવાને બહાને કૃષ્ણ ઘેલી ગોપી કૃષ્ણની સામીપ્ય ઝંખે છે. ગાગર ઉતારે તે પતિ એવો લોકજીવનનો સંદર્ભ પણ જોઈ શકાય. તેથી જ ગોપી કહે છે
પ્રેમ સ્વીકારવાનો અવસર આવો ફરી ફરી નથી આવતો. આજે આ અમૂલ્ય અવસર એને ન જવા દેશો. વાસળી, જમુનાજી, ગાયો જેવા સંદર્ભથી કવિ આ ગીત રચનાનું ગોકુળ અને પ્રેમનું વાતાવરણ રચ્યું છે. એટલે પહેલાંના સમયમાં એવું હતું કે કોઈ પરપુરુષ નજીક ન આવી શકે, એટલે અહીં કૃષ્ણને પણ પોતાનું સામીપ્ય પોતાના પતિ માનતા હોય એવી જ રીતે કે તું મારી નજીક આવ અને મારા ગાગર ઉતાર, ને આવો લાભ પછી ક્યારેય નથી મળવાનો, એટલા માટે તું મારી ગાગર ઉતાર તો હું જાણું, હું માનું કે તે પહાડ ઉચક્યો હતો. બાકી તારે ગાયો ચરાવવા જવાનું હોય એ કામમાં કાંઈ મોટું કામ નથી. તો હવે સ્વાધ્યાય આપણે જોઈએ. શ્રી કૃષ્ણએ પહાડ ઉચક્યો હતો તે હકીકત સ્વીકારવા ગોપી કઈ શરત રાખે છે? એ પર્વતારોહણ કરની, બી પોતાની ગાગર ઉતારવાની, સી ફરી પહાડ ઉચકવાની, ડી વાંસળી વગાડવાની. તો એનો જવાબ આવશે પોતાની ગાગર ઉતારવાની. શ્રી કૃષ્ણ કઈ રીતે ગાયો ચરાવતા હતા? હાકલા પડકારા કરીને, હાથમાં લાકડી લીધા વગર, ચપટી વગાડતા, ડચકારા દઈ દઈને. તો જવાબ શું આવશે? ડચકારા દઈ દઈને. ગોપી કઈ વાત ઘરે ઘરે જઈ વખાણવા માંગે છે? એ ગાયો ચરાવવાની, બી વાંસળી વગાડવાની, સી પહાડ ઉચકવાની, ડી માખણ ચોરવાની. તો એનો જવાબ આવશે પહાડ ઉચકવાની. ગોપી કેવા રસ્તા ઉપર ચાલીને ગાગર ભરવા જતી હતી? એ કાટાળી કેડી ઉપર, બી ડામરની સડક ઉપર, સી ગામડાની શેરીમાં, ડી ફૂલોથી શણગારેલા રસ્તા ઉપર. તો એનો જવાબ આવશે એ કાટાળી કેડી ઉપર. જ્યારે મથુરા છોડી કૃષ્ણ દ્વારકા જતા રહે છે ત્યારે એકવાર એક ઝરૂખામાં જોતાં જોતાં કૃષ્ણની આંખમાં આંસુ આવી જાય છે. ત્યારે ઉદ્ધવજી એની પાસે જાય છે અને ઉદ્ધવજી એમ કહે છે કે રાજા ધીરાજની આંખમાં આંસુ, કૃષ્ણની આંખમાં આંસુ. ત્યારે કૃષ્ણ એમ કહે છે કે મારા વિરહમાં ગોપીઓ ત્યાં તડપે છે એ હું જોઈ શકું છું, પણ મને પણ એની યાદ આવે છે, પણ હું અત્યારે ત્યાં જઈ શકું એમ નથી. એટલે ઉદ્ધવજી એમ કહે છે કે કોઈ તમારા વિરહમાં હવે ના હોય, એટલા વખત વધતી ગયો છે, તો હવે તમને બધા ત્યાં ભૂલી ગયા હશે. અને ત્યારે જ ગોપી કૃષ્ણ ઉદ્ધવજીને એમ કહે છે કે એક કામ કરો, તમે મથુરામાં જાઓ અને ગોપીઓ શું કરે છે એ મારી વતી તમે જોઈને આવો. ત્યારે ઉદ્ધવજી ગોકુળ જાય છે અને ગોકુળમાં જઈને જુએ છે તો ગોપીઓ કૃષ્ણની ઘેલી બનેલી હોય છે. દરેક જગ્યાએ એવું વર્તન કરે છે કે દરેક જગ્યાએ કૃષ્ણ એની સાથે હોય છે. ત્યારે ખબર પડે છે કે ઉદ્ધવજી આવ્યા છે દ્વારકાથી કૃષ્ણનો સંદેશો લઈને. ત્યારે બધી ગોપીઓ એમ કહે છે કે મથુરામાં જાઓ તમે, કૃષ્ણને મનાવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. એટલે ઉદ્ધવજીને એમ કહે છે કે તમે કાનાને મનાવો કે અમે એની વગર અહીંયા અધૂરા છીએ. એ દ્વારકા છોડી પાછો મથુરામાં આવી જાય. તો એવી કૃષ્ણ ઘેલી આ જોઈ ઉદ્ધવજીને પણ આંખમાં આંસુ આવી જાય છે કે કૃષ્ણ પ્રત્યેની ગોપીઓની લાગણી કેવી હોય છે. અહીં પણ આપણે એ જ વસ્તુ જોઈ કે કૃષ્ણની પોતાની સમીપ આવવા માટે કૃષ્ણને ચેલેન્જ કરે છે કે તે આવું આવું કર્યું હતું તો જ હું જાણું, તો જ હું માનું કે તે ઉચક્યો તો પહાડ રે, તો જ હું માનું કે તે પહાડ ઉચક્યો તો જ્યારે તું મારી આ ગાગર મારા માથેથી ઉતાર ત્યારે જ હું માનું કે તે પહાડ ઉચક્યો હતો. એવી રીતે એને ચેલેન્જ કરે છે. તો
પછી છે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં જવાબ આપો. ગોપી પોતાના કયા કાર્યોની વાત કરે છે? ગોપીઓ પોતાની કયા કાર્યની વાત અહીં કરે છે? તો ગોપી કાંટાળા રસ્તે આવ જા કરીને યમુનાનું પાણી ભરી ગાગર માથે મૂકીને લાવે છે, તે સદા હસતી રહે છે, તે વાત પોતાના કાર્યની અહીં કરે છે. કૃષ્ણને ઉદ્દેશી ગોપી શું કહે છે? કૃષ્ણને ઉદ્દેશી ગોપી કહે છે કે મારો ઘડો ઉતારો તો હું માનું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. આખો દિવસ હાથમાં વાંસળી રમાડો, તેમાં શી મોટી આવડત છે? ડચકારા દઈ ગાયો ચરાવવી એવું કામ તો અહીં નાનકડો ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે છે. આવું કૃષ્ણને ઉદ્દેશીને ગોપી કહે છે. પછી છે નીચેનો પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર લખો. તો જાણું કાવ્યનો રસ દર્શન કરાવવો. તો જાણું કાવ્યનો રસ દર્શન કરાવવું. તો એમાં આપણે પહેલાં શું લખશું? કર્તા, કૃતિ, સાહિત્ય પ્રકાર અને ઉર્મી ગીત. કર્તા શું આવશે? સુરેશ દલાલ. કૃતિ તો જાણું અને સાહિત્ય પ્રકાર ઉર્મી કાવ્ય. તો પ્રસ્તાવના આપણે પ્રસ્તુત પદ્યમાં ગોપી શ્રી કૃષ્ણનું સામીપ્ય ઝંખે છે. પ્રસ્તુત પદ્યમાં ગોપી શ્રી કૃષ્ણનું સામીપ્ય ઝંખે છે. તેથી ગોપી કૃષ્ણને પડકાર આપે છે. અને આવી રીતે ગોપીઓ પોતાનું પ્રેમ તથા શ્રી કૃષ્ણનું સામીપ્ય વિશે અહીં કહેવામાં આવી રીતે ગોપીઓ પોતાના પ્રેમ તથા શ્રી કૃષ્ણના સામીપ્ય વિશે અહીં કહેવામાં આવ્યું છે. પ્રસ્તુત પદ્યમાં ગોપી શ્રી કૃષ્ણનું સામીપ્ય ઝંખે છે. તેથી ગોપી શ્રી કૃષ્ણને પડકાર આપે છે અને આવી જ રીતે ગોપીઓ પોતાનું પ્રેમ અને કૃષ્ણની સામીપ્ય વિશે અહીં ગોપીઓના પ્રેમ તથા શ્રી કૃષ્ણનું સામીપ્ય વિશે શ્રી કૃષ્ણના સામીપ્ય વિશે અહીં કહેવામાં આવ્યું છે. પછી એનો જવાબ આવે છે કે તો જાણું કાવ્યમાં ગોપીના કૃષ્ણ પ્રેમનું દર્શન કરવામાં આવ્યું છે, પણ જરા જુદી રીતે. ગોપી શ્રી કૃષ્ણને પડકાર આપતા કહે છે કે તમે મારી ગાગર ઉતારો તો હું જાણું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. પછી
હું ઘરે ઘરે જઈ વખાણ કરું કે તમે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. તમે આખો દિવસ હાથમાં વાસળી રમાડો એમાં શું? અમે તો કાટાળી કેડી ઉપર ગાગર લઈ આવી અને પાછા સ્મિત આપીએ છીએ. ડચકારો દઈ ગાયો ચરાવી એવું કામ તો અમારા ગોકુળનો છોરો ચપટીમાં કરી નાખે છે. તમે મારી ગાગર ઉતારો તો તમે સાચા. આમ ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રી કૃષ્ણનું નિકટ્ય ઝંખે છે. તો આમાં આપણે ઉપસંહાર આવી રીતે લખી શકીએ કે આમ ગાગર ઉતારવાને બહાને ગોપી શ્રી કૃષ્ણનું સામીપ્ય ઝંખે છે. તો આ હતું આપણું સરસ મજાનું તો જાણું કાવ્ય, જેમાં ગોપી અને શ્રી કૃષ્ણ વચ્ચેની પ્રેમની વાત, ગોપી શ્રી કૃષ્ણનું સામીપ્ય ઝંખે છે તેની વાત આપણે અહીં જોઈ. એમાં તેને ચેલેન્જ આપે છે કે તું મારી ગાગર ઉતાર તો જ હું માનું કે તે ગોવર્ધન પર્વત ઉચક્યો હતો. એટલે એ બાને જે ચેલેન્જ કરવાને બાને જો એ મારી નજીક આવે એવું અહીં તે ગોપી ઈચ્છતી હતી. કૃષ્ણની વાત આપણે કૃષ્ણ અને ગોપીઓની વાત કરીએ તો કેટલી બધી છે કે આપણે એની વાત કરવા જઈએ તો પણ આપણને ઘટે. કારણ કે ક્યારેય પણ તમે જુઓ કે ગોકુળમાં જઈ અને ગોપીઓની માખણ ચોરી લેવાનું અને પછી ગોપીઓ યશોદાને ફરિયાદ કરવા જાવી તો એમાં કેવું મૈયા મોરી મેં નહીં માખણ ખાયો. તો આવી બધી અઢળક રચનાઓ કૃષ્ણ અને ગોપીઓ ઉપર તો મળી રહેશે. અને આવું સરસ કે ચેલેન્જ આપતું અને પોતાના પતિનું સન્માન ગણી અને પોતાની નજીક આવવા માટે કૃષ્ણને ગોપી અહીં કહે છે. તો આજે હોમવર્કમાં સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ, રૂઢિપ્રયોગ, અને સ્વાધ્યાય સારા અક્ષરે ફેર બુકમાં લખવું. તો કેટલા ક્વેશ્ચન છે? ખાલી 3 ક્વેશ્ચન છે. એમાં 2 નાના નાના છે અને એક જ મોટો છે. એ પણ કાંઈ મોટો કહેવાય નહીં. એમાં પ્રસ્તાવનાનો ઉપસાર મેં તમને લખાવી દીધા છે. તો એટલું લખી ફટાફટ તમારે લખીને મોકલી દેવાનું છે. સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દ ને રૂઢિપ્રયોગ કાંઈ પણ વધારે નથી ને 4 જ MCQ છે. એટલે સાવ નાનો સ્વાધ્યાય છે. તો ફટાફટ લખીને તમારે મોકલી દેવાનો છે. તો આવા જ મજાના કૃષ્ણ ભક્તિમય બની અને આજનો લેક્ચર આપણે અહીં સમાપ્ત કરવો છે સમાપ્ત નથી કરવો છતાં પણ આજે આપણે અહીં આપણું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.